તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમૃતિયા અને ઇટાલિયા વચ્ચેની વોર વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કાંતિ અમૃતિયા ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। ઢોલ નગાડા સાથે સમર્થકો ગાંધીનગર પહોંચ્યા છે। જીતેલા ઉમેદવારે વિધાનસભા અધ્યક્ષને નથી લીધો સમય। બીજેપી કે આપના જીતેલા ઉમેદવારે નથી લીધો સમય। બપોર બાદ વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગરમાં રહેશે હાજર। કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને આપી હતી ચેલેન્જ। કાંતિ અમૃતિયાએ આજે રાજીનામું આપવાની કરી હતી જાહેરાત। ઢોલ નગાડા સાથે કાંતિ અમૃતિયાના સમર્થકો ગાંધીનગર પહોંચ્યા છે। વાત કરવામાં આવે તો અમૃતિયા અને ઇટાલિયા વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે, જેના વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। કાંતિ અમૃતિયા ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। ઢોલ નગાડા સાથે સમર્થકો ગાંધીનગર પહોંચ્યા। જીતેલા ઉમેદવારે વિધાનસભા અધ્યક્ષનો નથી લીધો સમય। બીજેપી કે આપના જીતેલા ઉમેદવારે નથી લીધો સમય। બપોર બાદ વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગરમાં રહેશે હાજર। કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને આપી હતી ચેલેન્જ, જેમાં કાંતિ અમૃતિયાએ આજે રાજીનામું આપવાની કરી હતી જાહેરાત। ઢોલ નગાડા સાથે કાંતિ અમૃતિયાના સમર્થકો ગાંધીનગર પહોંચ્યા। આજે કાંતિભાઈ અમૃતિયા પોતાના સમગ્ર કાર્યકર્તાઓ સાથે ગાંધીનગર રાજીનામું આપવા માટે પૂર્વ તૈયારી સાથે નીકળી ગયા છે। રસ્તામાં છે, ટૂંક સમયમાં આપણી સામે પ્રસ્તુત થશે અને અમે રાહ જોઈ રહ્યા છીએ ગોપાલભાઈ ઇટાલિયાની। તેઓ પણ જલ્દી આવે અને 12 વાગ્યા સુધીની આ કાર્યક્રમ પૂર્ણ થાય એવી રીતે સૌ પ્રથમ એ રાજીનામું આપે। કાંતિભાઈ અમૃતિયા પણ પોતાની ટીમ સાથે રાજીનામું આપવા માટે પધારી રહ્યા છે। એટલે ગોપાલ રાજીનામું નહીં આપે તો ગોપાલભાઈ રાજીનામું ના આપે તો કઈ રીતે કઈ વસ્તુ જ બની શકે। ગોપાલભાઈએ બી એવું કીધું છે કે બરાબર છે કે ચેલેન્જ આપી છે ને, લોકોનો મત જાણવો છે ને, લોકો માટે કોની સેવા કરીએ, લોકોનો મત જાણવો હોય તો સામે રાજીનામું અપાય તો જ આગળની પ્રક્રિયા શરૂ થાય। લાગે ગોપાલભાઈ રાજીનામું આપશે? ગોપાલભાઈ જે રીતે વાતચીત કરે છે, જે રીતે બોલે છે, જે રીતે રીલ બનાવે છે, જે રીતે ચેલેન્જ ફેંકે છે, એ રીતે એમને આવવું જોઈએ। આવશે નહીં આવે એવું ના કહી શકું તમને। આગળની રણનીતિ શું હશે આપની? આગળની રણનીતિ અમારી બહુ ક્લિયર છે। અમારા જે કાંતિભાઈ અમૃતિયા તો બહુ જૂના સંઘના કાર્યકર્તા છે અને એમને ફરીથી બહુમતીથી અમે એમને ફરીથી એમની જગ્યા પર એમને પુનઃ સ્થાપિત કરીશું, બરાબર। એમાં કોઈ શંકાના સ્થાન નથી। સમગ્ર મોરબીની જનતા એમની સાથે જ છે। ટૂંક સમયમાં તમને એમનો માહોલ બી દેખાશે। અમે 10 વાગ્યા પહેલાંના અહીં આવી ચૂક્યા છીએ। અમારા કાર્યકર્તાઓની સમગ્ર ટીમ સાથે હાજર છીએ। અમે પૂરા મોરબી સિવાય ઉત્તર ગુજરાત, મહેસાણા એવા અલગ અલગ બધે જગ્યા પરથી હાજર રહ્યા છીએ અને બીજી ટીમ બી અમારી આવી રહી છે। બાકી તમે જુઓ તો અમારા સિવાય અહીં તમને બીજું કોઈ દેખાતું હોય તો જરા અમારી નજરમાં લાવજો। તો આ સાથે જ વધુ વિગતો સાથે ગાંધીનગરના આપણા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ફોન લાઈનથી। જી વિરેન, સમગ્ર વિગત જણાવશો? ચોક્કસ। ગોપાલ ઇટાલિયા વિસાવદરનું ઇલેક્શન છે તે જીત્યા બાદ મોરબી ગયા હતા આંટો મારવા, અને ત્યાં આગળ મોરબીની પ્રજા ચાઈમાં હોય જ્યાં ખાડા અને જે જરૂરિયાત હોય, જે સુવિધા હોય તે પૂરી ન હોવાનું લોકોનું મત જાણ્યો હતો। ત્યારબાદ તેમણે કહ્યું હતું કે ભાઈ કાંતિ અમૃતિયાને આપણે જણાવ્યું કે ભાઈ જે પ્રમાણે વિસાવદરમાં ફેર થયો તેવી રીતે અહીંયા પણ થઈ જાય। જો તમે તમારી મોરબીની પ્રજા માટે ધ્યાન નહીં આપો તો અને એવું હોય તો રાજીનામું આપી દો અને અમારા તરફથી કોઈ ઉમેદવાર અહીંયા જાહેર થશે। પરંતુ કાંતિ અમૃતિયાએ એવી જાહેરાત કરી હતી કે ભાઈ હું અહીંથી રાજીનામું આપું ને મારી જગ્યાએ ગોપાલ ઇટાલિયા જીતી બતાવે તો માનું। અને તેને જે પડકારરૂપ જે ચેલેન્જ હતી તેમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ એવું જણાવ્યું હતું ભાઈ હું શું કરવા રાજીનામું, કારણ કે બંનેને રાજીનામું આપવાની વાત કાંતિ અમૃતિયાએ કરી હતી, પરંતુ ગોપાલ ઇટાલિયાએ હજુ સુધી કોઈ એવું નિવેદન આપ્યું નથી કે પોતે રાજીનામું આપશે। અને તેને લઈને આજે 12 વાગ્યા સુધીમાં એમણે કાંતિ અમૃતિયાએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી। તેને લઈને સવારથી જ 10 વાગ્યાથી તેમના સમર્થકો ગાંધીનગર ઉમટ્યા છે। હાલ તેમના સમર્થકોમાં વધી રહ્યા છે, પરંતુ નથી હજુ ગોપાલ ઇટાલિયાનો કોન્ટેક્ટ થઈ શક્યો, તેમનો સંપર્ક થઈ શક્યો નથી અને તેને લઈને હજુ જોઈ રહ્યા છે। પરંતુ કે કાંતિ અમૃતિયાના જે સમર્થકો છે તે પહોંચી ચૂક્યા છે। લગભગ 11:30 સુધીમાં કાંતિ અમૃતિયા પણ વિધાનસભા પહોંચે તેવી વાત છે, પરંતુ હજુ સુધી તેઓ પહોંચ્યા નથી ને તે મોરબીથી નીકળી ગયાની વાત છે। હાલ જે તેમના સમર્થકો છે તે ઢોલ નગારા સાથે ગાંધીનગર કાંતિ અમૃતિયાની આવવાની રાહ જોઈ રહ્યા છે। એટલે કહી શકાય કે કાંતિ અમૃતિયા આવ્યા બાદ જો ગોપાલ ઇટાલિયા એક કલાક સુધી તેઓ રાહ જોશે અને રાહ જોયા બાદ તેઓ નહીં આવે તો કદાચ તેઓ રાજીનામું ના પણ આપે તેવું બની શકે, પરંતુ ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તેવું હાલ લાગી રહ્યું નથી। જી વિરેનભાઈ, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। વાત કરીએ તો અમૃતિયા અને ઇટાલિયાના રાજીનામા વોર વચ્ચે મહત્વના સમાચાર આપણી સામે આવ્યા છે, જ્યાં કાંતિ અમૃતિયા ગાંધીનગર ખાતે
પહોંચવા રવાના થયા છે. ઢોલ નગાડા સાથે તેમના સમર્થકો ગાંધીનગર પહોંચ્યા છે. જીતેલા ઉમેદવારે વિધાનસભા અધ્યક્ષનો સમય લીધો નથી, તેમજ બીજેપી કે આપના જીતેલા ઉમેદવારે પણ સમય લીધો નથી. બપોર બાદ વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગરમાં રહેશે હાજર. કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને આપી હતી ચેલેન્જ.